સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. પ્રતિબિંબ ઝીલાય તો ગેય. હા હા ગેય. હા હા. એટલે પ્રશ્ન શું હતો કે ગેય અને પર્યાયમાં ફરક શું છે? ગેય ગેય ધ્યેય નહીં, ગેય ગેય જ્ઞાનનો જ્ઞ એટલે ગેય અને પર્યાય. તો આ બધી વસ્તુ આપણે જોઈએ છે ને, શુદ્ધના જીવો એ પર્યાય જ છે. એટલે આનંદ આવી વાત છે. શુદ્ધાત્મા જે મૂળ દ્રવ્ય છે ને, કેવળ જ્ઞાન થયું પછી મોક્ષે વયા જાય, એ સિદ્ધ છે ને. એને સમય સમય બધું દેખાય. તો હું હાથ ઊંચો કર્યો તો એને ખબર પડી જાય કે હાથ ઊંચો કર્યો. એને રસ નથી કાંઈ જાણવામાં, પણ જ્ઞાન બદલી ગયું ને એટલું. હવે અહીંયા આગ લાગે કે હમણાં ગરમી છે કે ઠંડી છે, તો સિદ્ધને ખબર પડે ને, તો બદલી ગયું ને. એટલે એક સમયે જે જ્ઞાન છે એ બીજા સમયે બીજું છે. એટલે સિદ્ધ પણ પર્યાય કહેવાય છે. આત્મા શુદ્ધ દ્રવ્ય સિદ્ધ ભગવાનનું, પણ સિદ્ધ નામ જે છે એની વ્યાખ્યા એક પર્યાય છે. અને આ નવું છે કે જૂનું છે? તમે કહો નવું છે, પણ નવું ક્યાં છે? અને 6 મહિના થયા, તો 6 મહિના જૂનું થઈ ગયું ને. એટલે એક એક સમયે બધી વસ્તુના પર્યાય બદલાય છે. એ પ્રતિબિંબ જે ઝીલાય આત્મામાં, એટલે દેખાણું ને, એ ગેય જાણ્યું ને આત્માએ. સિદ્ધ ભગવાનને કે આત્મજ્ઞાનને જાણવું ન જાણવું એવું કંઈ છે નહીં, પણ આરસીમાં કેમ પ્રતિબિંબ પડે? એમ એને દેખાણું. એટલે જે દેખાય જ્ઞાનથી આ જ્ઞેય કહેવાય. એ કામનું પણ હોય અથવા ન કામનું પણ હોય. એટલે જ્ઞેય એટલે ગોપાલદેવ મોક્ષમાં લખ્યું છે, એટલે જૈન ધર્મની આ પરિભાષા છે. એ વસ્તુ જ્ઞેય છે, પછી હે હોય કે ઉપાદેય પણ હોય. એટલે હે એટલે જાણીને ત્યાગી દેવાનું. હવે એને ખબર પડી કે મદિરા આવું છે, દારૂ, બધું જાણવું પડે દારૂ વિશે, અને પછી એ જ્ઞેય થયું ને. જાણવાનું તો બધું જ છે. 10 વૈકલ્પિક સૂત્રમાં લખેલું છે અને કુપાલદેવનું ભાષાંતર કર્યું છે કે જે જીવ અજીવ પદાર્થોના ભેદને જાણતો નથી, એ સંયમમાં સ્થિર કેવી રીતે રહેશે? એટલે બધું જાણવું પડે. તો જાણવાનો ગુણ ખાલી ચેતનનો છે, જળનો છે જ નહીં. બીજા 5 જે દ્રવ્યો છે, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને પૂતગલ, એ કોઈ જાણે નહીં. જાણવાનો ગુણ ખાલી આત્માને જ છે, ચેતનનું જ લક્ષણ છે. એને બધું જણાય. એટલે બધું જે જણાય છે એ જ્ઞેય કહેવાય. એમાંથી કામનું પણ હોય અથવા નકામું પણ હોય. જાણીને ફેંકી દેવાનું એટલે હે ત્યાગવાનું, જાણીને સ્વીકારવાનું એટલે ઉપાદેય. આ જ્ઞેય કહેવાય, બધું જાણવે. પર્યાય વસ્તુની અવસ્થાંતરની સ્થિતિ છે આ. એટલે બાળક, યુવાન, વૃદ્ધ, આ પર્યાય થયા એના. આત્મા બાળકે નથી, આત્મા જુવાને નથી, આત્મા બુઢોય નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે. તો બદલાણો કેમ? પર્યાય પલટાણો, એટલે પર્યાય છે એનો. પર્યાય એવું ને એમાં. એટલે બાળક, યુવાન કે વૃદ્ધ એ આત્માનો પર્યાય થયો ખાલી. આત્મા કે વૃદ્ધય નહોતો ને નાનોય નહોતો ક્યારે. એટલે ઋષિનાથ ભગવાનની ઉંમર, તમારી ઉંમર, મારી ઉંમર બધાને સરખી જ છે, કારણ કે બધા અનાદિ છીએ આપણે. પણ સિદ્ધ પદે ગયા એ ત્યારથી એને શરૂ થયું. સ આદિ શરૂ થઈ. સ આદિ હવે અનંત કાળ રહેશે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહેશે. પણ આત્મા અપેક્ષાએ બધા જીવો કોઈ નાનો મોટો છે જ નહીં. આ ભાવની અપેક્ષા એ બરોબર, તો એ પર્યાયની અપેક્ષા એ ભાઈ તમારો જન્મ ક્યારે થયો? તો કે 70 વર્ષ પહેલા, ઓલો 40 વર્ષ પહેલા. તો એ પર્યાયની વાત કરે છે ને. તો મનુષ્ય પણ એ પર્યાય જ છે. એ પછી ગધેડો થાય તો એ પર્યાય થયો, નરકમાં ગયો. આ બધા પર્યાય રૂપ મળ્યા ને. એટલે આત્માની કે વસ્તુની અવસ્થા અંતરદશાને પર્યાય કહેવાય. હવે ખુરશી નવી છે એકદમ, 3 વર્ષ પછી તૂટી જશે, કટાઈ જશે, તો એનો પર્યાય થયો કે હવે જૂની થઈ ગઈ છે. રૂપ બદલ્યા કરે ને. તો એક એક સમયે બધી વસ્તુના રૂપ બદલ્યા કરે, જળને ચેતનને. હવે તો તમે બુઢા થઈ ગયા એવું લાગે છે. બુઢા ક્યારથી થવા માંડ્યા? ગર્ભમાં હતો ત્યારથી, પહેલા દિવસથી. એનો બુઢાપો ક્યારથી શરૂ થયો? જન્મ્યો ત્યારથી જ ને. પણ કહેવાય એમ કે હવે તમે બુઢા થઈ ગયા, એમ વાળ સફેદ દેખાય, પછી વાળ રંગે તોય પછી ગોઠણ ઉપરથી ખબર પડી જાય કે બુઢા થઈ ગયા છે. વાત એની એ જ આવે પાછી આચરણની. તો વાળ રંગ્યા હોય તો એટલે પછી ખબર પડી જાય દાંત ઉપરથી, ચામડી ઉપરથી. એટલે પર્યાય એનો પર્યાય છે. આત્મા તો અંદર એકનો એક જ છે. એ ક્યારે બૂઢો થાય જ નહીં, એ નાનો હતો જ નહીં ક્યારે, એ જન્મ્યો જ નહોતો ક્યારે, એ મરે નહીં. આ જ વાત શ્રી કૃષ્ણે અર્જુનને કહી છે
ના થતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. જે છે નહીં એ ક્યારે નવું પેદા થાય જ નહીં, અને જે છે એનો ક્યારે નાશ થાય જ નહીં. એટલે કહે છે પછી અર્જુન કે પછી મરી જાય તો, સગાવાલા મરી જાય, ગુરુ મરી જાય, લડાઈ કરીએ તો કે ન જાય તે મરે તે વા કદાચિન. કોઈ ક્યારે જન્મે જ નહીં, કોઈ ક્યારે મરે જ નહીં, એવો સ્વભાવ જ નથી આત્માનો. ન જાય તે એટલે જન્મે નહીં, મરે તે મરે નહીં. અજો નિત્ય શ્વાસો તો અયમ પુરાણો. આ પહેલાંય હતો, અત્યારે છે, અનંતકાળ પછી હશે. આ શાશ્વત પુરાણ વસ્તુ છે. પુરાણ પુરુષને નમો નમો કોપલ તો કહે ને, એટલે શાશ્વત વસ્તુ છે આ, ક્યારે મરે જ નહીં. પણ પર્યાય બદલ્યા કરે એના. સ્ત્રી થાય, પુરુષ થાય, રાજા થાય, રાણી થાય, તિર્યન થાય, ગધેડો થાય, નારકી થાય, દેવ થાય, સિદ્ધ થઈ જાય. પણ જે જાણવાનું એટલે પર્યાય ને આખી અલગ જ વસ્તુ છે, પણ બે શબ્દ સરખા લાગે ને અને શાસ્ત્રમાં, એટલે એ ઘણા વાંચતા હોય ને એટલે બધા સિદ્ધાંતના શાસ્ત્ર, એટલે આખું કુનકુન આચાર્ય મહારાજે સમય સારમાં અને પ્રવચન સારમાં આખું મોટું ચેપ્ટર છે આ જ્ઞેય ગુણનું. અને પુરાણનો પહેલો શ્લોક છે આ, કે જ્ઞેય એક જ વસ્તુ છે ખાલી, પરમાત્મા હરિ. ત્યાં બધું પરમાત્માની લીલા જ ગણાયા. એટલે જળ અને ચેતન આ ભગવાને જ પેદા કર્યું છે બધું. એટલે આ ભગવાન છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જળમાં હું, થળમાં હું, ડુંગરમાં છું, પર્વતમાં હું, નદીમાં છું, સૂર્યનો પ્રકાશ હું છું, નદીનું પાણી હું જ છું, કે ઝાડમાં ફળ આવે હું જ છું, અને નદીનો ખળખળાટ અવાજ આવે છે એ હું જ છું. કે એટલે સૃષ્ટિમાં જગત કરતાં પહેલાં એકલા હતા એમ કહેવાય. એમાં પછી એકવાર એને એમ થયું બહુ શામ, એગો હમ, હું એકલો જ છું, બહુ બની જાઉં. એટલે બહુ બની ગયા. એટલે અમુક જળ બનાવ્યું ને અમુક ચેતન બનાવ્યું, તો બધું ભગવાન જ છે ને એ પ્રમાણે, વેદાંત પ્રમાણે. એટલે સચરાચરમાં જે બિરાજમાન છે ભગવાનનું જ રૂપ છે. એટલે કોપાદો લખ્યું છે કે અનંતકાળે પાછું એ ભગવાનમાં સમાઈ જશે. શરૂઆતમાં હરિથી પ્રગટ થયું છે, શરૂઆતમાં હરિમાં લીન થઈ જશે છેલ્લે. ક્યારે? વિનાશ, પૃથ્વીનો પ્રલય થશે ત્યારે એમ. એટલે જગત કરતાને માને છે એમ. એટલે એમાં પુરાણમાં એમ કે છે આ બધું જ્ઞેય જ છે, જ્ઞેય પરમાત્મા છે, બીજું કાંઈ નહીં. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે આ બધું. એટલે આપણને દેખાય છે કોઈ ભાઈ બેન પતિ પત્ની એ છે જ નહીં, બધું ભગવાનનું જ રૂપ છે. એટલે બેન એ પરમાત્મા છે, પત્ની એ પરમાત્મા છે, સાસુ એ પરમાત્મા છે, ભાઈ એ પરમાત્મા છે, ટેબલ એ પરમાત્મા જ છે જગત. એટલે વેદાંત પ્રમાણે ખુરશી બધું પરમાત્મા જ અંશ છે, જળ ને ચેતન બંને. એટલે કે જ્ઞેય ખાલી એક જ વસ્તુ છે, પરમાત્મા સ્વરૂપ એમ. એમાં એમ કહેવાય ને જૈનની રીતે આ કહેવાય કે જ્ઞેય. એટલે તીર્થંકર ભગવાને જાણ્યું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા બરોબર, પણ નથી એમ નહીં. એ લોકો એમ કે છે માયા છે, કંઈ છે જ નહીં, કલ્પના છે. આ સ્ત્રી પુરુષ ફ્લાયઓવર આ બધું કંઈ છે જ નહીં, તમને કલ્પના લાગે. હરિનું રૂપ છે, હરિએ માયા રચી છે એટલે એવું લાગે છે. તો એમ ખોટું નથી, ઉપદેશ માટે સાચું જ છે. પણ તીર્થંકર કહે છે નથી દેખાતું એ છે, આત્મા દેખાય છે એ છે, નથી એમ ને, પણ આપણે કામનું નથી કાંઈ. એટલે જે 5 ઇન્દ્રિયથી દેખાય ને એ કાંઈ કામનું જ નથી આપણે. અને એમાં જ આપણો આખો ભવ વયો જાય છે. એટલે જ્ઞેય એટલે જાણવું, જે જણાય છે એ, હે એટલે જાણીને છોડી દેવું, ઉપાદે એટલે સ્વીકારવું. એટલે કોઈ લોકો મોક્ષવાળાનો એક એક પાઠ વાંચવો અને પછી હે જ્ઞેય ને ઉપાદે શું છે નક્કી કરવું એમાંથી. એટલે સદગુરુના લક્ષણ કયા છે, પછી અસદગુરુના કે કાષ્ટ જેવા, તરે પોતે બીજાને તારે એવા. તેમાંથી એ સદગુરુનું લક્ષણ લેવાના, અસદગુરુને પછી કાઢી મૂકવાના, એને છોડી દેવાના. પછી પકડી રાખે શું થાય પછી? એટલે એ જ્ઞેય ને ઉપાદે એમ. એટલે પર્યાય તો અવસ્થા અંતર છે કોઈ પણ વસ્તુનું. હવે કપડું જૂનું થયું, નવું લાગે છે, પણ સાવ પહેલો દિવસ એવું નવું નથી લાગતું, એ થોડુંક જૂનું થયું ને. એટલે જ્ઞાનીનો ઉપયોગ એક સમયવર્તી હોય, એને એક એક પર્યાય ખબર પડે. કેવળ જ્ઞાનીનો ઉપયોગ, આપણો ઉપયોગ અસંખ્યાત કાળ સમય, એટલે ઘણું બધું બદલી જાય પછી આપણને ખબર પડે કે બદલી ગયું. તો જ્ઞાનીને એક એક સમયનો, એક એક પરમાણુનો, એક એક પ્રદેશનો ઉપયોગ હોય, સમયવર્તી ઉપયોગ હોય જ્ઞાનીનો. એ તીર્થંકરે જોયું છે કે એક એક સમયે પર્યાય બદલે વસ્તુ, એટલે આપણને ખબર પડે. આપણને બહુ મોટા મોટા ફેરફાર થાય ત્યારે ખબર પડે. જળ અને ચેતન બધા જ દ્રવ્યો છે. દ્રવ્ય જીવ, પૂદગલ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ તમામ દ્રવ્યોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે. કાળને પણ દ્રવ્ય ગણ્યું, પણ ફક્ત ઔપચારિક દ્રવ્ય. જે દ્રવ્યા જ કરે તે દ્રવ્ય.
મૂળ દ્રવ્ય એ બધા જ ગુણોનો પિંડ છે, સમૂહ છે. આ ગુણોની બદલતી જતી અવસ્થાને પર્યાય કહેવાય છે. પર્યાય એ ગુણોની ઓળખ કરાવનાર છે અને જે તે ગુણોને આધારે દ્રવ્યની ઓળખ નક્કી થાય. બધા જ દ્રવ્યો સાથે પર્યાય તો સદાને માટે હોય જ. સિદ્ધના જીવોને પણ પર્યાય તો હોય જ. મુક્તાત્મા મૂળ શુદ્ધ દ્રવ્ય છે અને જ્ઞાન પ્રમાણે સિદ્ધ પણ એક પર્યાય જ છે, જે સમયવર્તી હોયને સતત બદલ્યા કરે છે. જે બધું જાણે છે તેમાં સતત બદલાવ થયા કરે છે. કોઈ પણ પર્યાય કોઈ પણ દ્રવ્યનો તે એક સમયવર્તી જ હોય છે. આ સૂક્ષ્મ ભેદ અજ્ઞાનીને જણાય નહીં. મોટા ફેરફારો થાય ત્યારે જ જણાય. પૂર્ણ જ્ઞાનીનો ઉપયોગ એક સમયવર્તી હોવાથી તે આ અંગે બધું જાણે છે અને તે પ્રમાણે બોધ્યું છે. પર્યાય એ ત્યાગ વૈરાગનું અને ભેદ જ્ઞાનનું કારણ નિમિત્ત છે. ગુણોની અવસ્થાનું નામ પર્યાય છે અને તેથી તે અનિત્ય છે. છએ દ્રવ્યોમાં જ્ઞાતા કે જાણનાર જ્ઞાયક ફક્ત ચેતન દ્રવ્ય જ છે. તે સ્વપરને જાણે છે. બીજા દ્રવ્યો પોતાને કે પરને જાણવા અસમર્થ છે, કેમ કે જ્ઞાયકતા ગુણ અચેતન દ્રવ્યમાં નથી. જે જાણવા યોગ્ય છે, જણાય છે, જાણી શકાય છે તે જ્ઞેય. અધ્યાત્મશાસ્ત્રમાં હેય, જ્ઞેય અને ઉપાદેયનો બોધ છે. મોક્ષમાળામાં તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું દેવ જ છે એમ સંભાવથી પ્રકાશી કુપાલદેવે આગળ સ્પષ્ટ જણાવ્યું કે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ બનશે. અહીં આગળ બોધ્યું કે પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેના તાત્પર્ય અનુભવવા. જેમની સમજણમાં ન આવતા હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાય ન હોય તો 5-7 વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતકરણને પૂછવું કે તાત્પર્ય શું મળ્યું. તે તાત્પર્યમાંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હૃદય કોમલ થશે, વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂઢી શ્રદ્ધા થશે. અહીં જ્ઞેયની વ્યાખ્યા આપી છે તે જિજ્ઞાસુને હિતકારી છે. જ્ઞેય પદાર્થ જાણ્યા પછી સ્વીકાર્ય તે ગ્રહણ કરવાનું છે તે, કેમ કે તે હિતકારી જાણ્યું અને આ ઉપાદેય થયું. જ્ઞેય પદાર્થ જાણે પછી ત્યાગયોગ્ય તે હેય કહેવાય છે. જાણ્યું પછી ખબર પડી કે આ મારે ન જોઈએ, આ મને અહિત કરતા છે, આ વિવેક આવે તે જીવને જ્ઞાન થાય છે. વ્યવહારે જ્ઞેય અને પર્યાયની વ્યાખ્યા જૈન દર્શન પ્રમાણે આ મુજબ થઈ. જૈનેતરમાં વેદાંતમાં જ્ઞેય ફક્ત બ્રહ્મતત્વ કે પરમાત્મા તત્વને કહ્યું છે, કેમ કે બાકી બીજું બધું માયા જ છે, પરમાત્માની લીલા જ છે. બ્રહ્મ છે તે જ જ્ઞેય, બાકી બધો ભ્રમ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ઉપદેશ બોધ અંગે આ બોધ એટલો જ મહત્વનો છે. જોકે કેવળ જ્ઞાનીને તો બ્રહ્મ જણાયું અને ભ્રમ છે તે પણ વસ્તુરૂપે જણાયું. તે નથી એમ નહીં, પણ પ્રયોજનરૂપ નથી. અસ્તિત્વ તો તેનું પણ છે જ. જે દેખાય છે તે નથી અને જે નથી દેખાતું તે છે. આ વેદાંત વિચારસરણી અને વિતરાગ દર્શન પ્રમાણે જે નથી દેખાતું એ છે અને જે દેખાય છે તે પણ છે, તે પ્રયોજનભૂત નથી. એ રીતે માયા છે. હવે નિશ્ચયની વાત. જિજ્ઞાસુને નિશ્ચયની વાત શરૂઆતની ભૂમિકામાં ખાસ કાર્યકારી થતી નથી. અને વચનામૃતમાં કુપાલદેવે બોધ્યું છે કે ઘણું એવું જ્ઞાન જીવને પડવાનું કારણ બને અને અલ્પ એવી ભક્તિ જીવને મોક્ષ માર્ગી બનાવી શકે. વળી જે કાંઈ અરૂપી આત્મામાં થયા કરે છે તે કેવળી ગમ્ય છે અને બીજા જીવને જણાય કે ન પણ જણાય પણ તે થયા જ કરે, થાય જ છે એમ કર્મગ્રંથમાં જણાવ્યું છે. ફક્ત નિશ્ચયમુક્ત વાણીથી બુદ્ધિને સંતોષવાનું બને, તેથી જ્ઞાનીઓએ તાકીદ કરી છે ધ્યાનમાં રાખી અધ્યાત્મમાં નિશ્ચયની વ્યાખ્યા સમજવાની છે. અહીં જ્ઞાયક આત્માને મુખ્ય ગણી સમજવાનું છે. આત્મામાં જ્ઞાન ગુણને લઈને આરસીમાં પ્રતિબિંબ પડે તે રીતે સદાકાળને માટે બધું જણાયા જ કરે છે. અનંત ગુણોનો ધણી હોવાથી અને બધા પ્રદેશે જ્ઞાન ગુણનો સંપૂર્ણ ઉઘાડ થયો, તેથી જ્ઞાન અપેક્ષાએ સમગ્ર લોક અલોક પણ જાણે છે એમ કહેવાય છે. પણ શુદ્ધાત્માને કરતા પણ નથી, જોવાની ઈચ્છા પણ નથી, જણાઈ જાય છે, જાણવાનું કંઈ પ્રયોજન પણ નથી. પણ પ્રતિબિંબ પડે ત્યારે જે જ્ઞાન ગુણમાં અવસ્થા અંતર થાય તે જ્ઞાયક આત્મામાં જે પ્રતિબિંબ ઝીલાય તે જ્ઞેય. સિદ્ધના જીવોને પણ
આ પર્યાય પણ જ થાય અને સ્વયં સિદ્ધ પણ એક પર્યાય જ છે. સમયવર્તી એક સમયે હોય તે બીજે સમયે બીજું બની જાય. પર્યાય બધા સમયવર્તી છે. જ્ઞાન અપેક્ષાએ આ અવસ્થાંતર થયું. આ જ્ઞાન પણ આત્માનો પર્યાય થયો અને જે પ્રતિબિંબ ઝીલાય છે તે 6 દ્રવ્યોના કોઈ પણ પર્યાયને તે સમયવર્તી જ્ઞેય તરીકે જણાયું. જ્ઞાયક આત્મા માટે જો કે તે જાણવું ન જાણવું એવું કંઈ છે નહીં, માત્ર જણાય છે તે એ નક્કી. અહીં દ્રવ્યના પર્યાયને જાણનાર આત્મા પોતે પણ એક પર્યાય થયો જ્ઞાન અપેક્ષાએ. દ્રવ્ય તરીકે એ મૂળ ચેતન દ્રવ્ય છે. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કૃત સમયસારમાં જ્ઞાયક જ્ઞેયના ભેદને સમજાવ્યો છે, જે અમૃતચંદ્રાચાર્ય મહારાજે લંબાણપૂર્વક અતિ સૂક્ષ્મતાથી સમજાવ્યું છે. પ્રવચનસાર ગ્રંથમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના મથાળા હેઠળ ગાથા 93 થી 200 સુધીમાં આ અંગે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે. જૈનેતરમાં પણ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનો બોધ આપી જૈન દર્શનના નિશ્ચયની જેવી જ વાત કરી છે. ભાગવતના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં નિરપેક્ષ જ્ઞાન અપેક્ષાએ નિરપેક્ષ તત્વની વાત કરતાં એમ જણાવ્યું છે કે જ્ઞેય અને જ્ઞાતા બધું એક જ છે. કેમ કે જળ ચેતન રૂપા ઉભય બ્રહ્માંડ શરૂઆતમાં હરિ પરમાત્મા તત્વનો જ ભાગ છે. સૌ પ્રથમ તે હરિ જ જગતરૂપ થયા છે. અધ્યાત્મમાં મૂળ તો પરમાત્મા તત્વ પામવાની વાત હોવાથી નિરપેક્ષ શુદ્ધ પરમાત્મા તત્વ તે જ જ્ઞેય માત્ર છે, તે જ પરમાત્મા છે. એ રીતે જ્ઞેય અને જ્ઞાયક બંને એક જ થયા. સાપેક્ષ તત્વની વાત કરતાં ચરાચર જગત જે પરમાત્માનો જ અંશ છે, ત્યાં જ્ઞાયક સત્તા પરમાત્મા તત્વ અને જ્ઞેય આ બધું પરમાત્માની લીલા એટલે જગત. ટૂંકમાં પર્યાય દ્રષ્ટિએ જ્ઞાયક આત્મામાં જે દ્રવ્યની અવસ્થા જણાય તે બધું જ્ઞેય, તે હેય કે ઉપાદેય હોય. દ્રવ્ય દ્રષ્ટિએ તો મૂળ તત્વ આત્મતત્વ જ પ્રયોજનરૂપ છે, જે જાણ્યા વિના જીવ જગત જોશે. પર્યાય દ્રષ્ટિએ જોવા જશે તો અભેદ દશા આવ્યા વિના જગત જોવાથી જીવ બંધાશે. એમ વચનામૃત 214માં કૃપાલદેવે બોધ્યું છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ બોધ્યું કે શબ્દોની માથાકૂટમાં ન પડતા આજ્ઞાએ વર્તતા આગળ જતાં જે નથી સમજાતું તે પણ સમજાતું જશે. વચનામૃત 631માં કૃપાલદેવે પ્રકાશ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. જબ જાનો નિજ રૂપ કો તબ જાનો સબ લોક, નહીં જાનો નિજ રૂપ કો સબ જાનો સો ફોક. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.